આ વિડીયો છે ને ખાસ સેવ કરી લેજો અને જેટલા લોકોને શેર કરી શકાય ને એટલાને શેર કરજો, કારણ કે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક એવા વ્યક્તિ વિશે જેણે અંદાજે 24 લાખ જેટલા બાળકોના જીવ બચાવ્યા છે. આ વ્યક્તિનું નામ છે જેમ્સ હેરિસન. આ વ્યક્તિને યાદ કરવા માટેનું કારણ શું? તો થોડા દિવસ પહેલા જ આ જેમ્સ હેરિસન નામના વ્યક્તિનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે. મેન વિથ અ ગોલ્ડન આર્મ એવા નામથી જાણીતા બનેલા જેમ્સ હેરિસને 60થી વધારે વર્ષ સુધી રક્તદાન કર્યું અને એના કારણે એમણે 24 લાખ એટલે કે 2.4 મિલિયનથી વધારે બાળકોના જીવ બચાવ્યા. આ વ્યક્તિ વિશેષ એટલા માટે છે કારણ કે એમના બ્લડમાં એન્ટી-ડી નામનું એક રેર એન્ટીબોડી હતું, જેમાંથી એન્ટી-ડી ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું ઇન્જેક્શન બનાવવામાં આવે છે. આ ઇન્જેક્શન એ ગર્ભવતી માતાઓને આપવામાં આવે છે, જેના કારણે ન્યૂબોર્ન્સ એટલે કે જે બાળકો જન્મવાના હોય એમનો જીવ બચાવી શકાય છે. જો તમને ટૂંકમાં સમજવું હોય તો સમજાવી દઉં કે આપણા બ્લડમાં રેડ બ્લડ સેલ્સ એટલે કે આરબીસી હોય છે, એના પર RH નામનું એક પ્રોટીન હોય છે અને એના આધારે આ RH ફેક્ટરના આધારે પોઝિટિવ કે નેગેટિવ એ બ્લડ ડિસાઇડ થતું હોય છે. જો માતાનું બ્લડ RH નેગેટિવ હોય અને આવનારા બાળકનું બ્લડ RH પોઝિટિવ હોય તો માતાનું જે બોડી છે એ બાળકના RH ફેક્ટર સામે એન્ટીબોડી બનાવે છે અને એના ઉપર અટેક કરે છે, જેના કારણે મોટે ભાગે નવજાત શિશુનું મૃત્યુ થઈ શકે છે અને આવો રેશિયો અગાઉના સમયમાં ખૂબ વધારે હતો. હવે જો માતાને આ એન્ટી-ડી ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું ઇન્જેક્શન આપેલું હોય તો RH પોઝિટિવ જે બેબી છે એની સામે એન્ટીબોડી ન બને અને એના કારણે એ બેબીનો જીવ બચી શકે. જેમ્સ હેરિસને પોતાનું બ્લડ રેર હોવાના કારણે અંદાજે 60 વર્ષથી વધારે સમય સુધી બ્લડ ડોનેશન કર્યું અને 1173થી વધારે વખત એમણે પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે. અને એમનું ઉદાહરણ આખી દુનિયામાં રેડ ક્રોસ સોસાયટી સહિતની ઘણી બધી બ્લડ ડોનેટ કરાવતી સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે, જેથી કરીને વધુ ને વધુ લોકો બ્લડ ડોનેશન કરે અને લોકોના જીવ બચાવી શકાય. જોકે જેમ્સ હેરિસને પોતે નાનપણથી આ મહાદાન કરવાનું શરૂ કર્યું એની પાછળ પણ એક દુર્ઘટના જવાબદાર છે, કારણ કે 14 વર્ષની ઉંમરે એમને ફેફસાની એક સર્જરી દરમિયાન બ્લડ ડોનેશનની જરૂર પડી અને એમને પોતાને મળી ગયેલા બ્લડના કારણે જ એમનો જીવ બચી શક્યો હતો. ત્યાર પછીથી એમણે સેંકડો લોકોને બ્લડ ડોનેશન માટે પ્રેરણા આપી છે. એમના જે ગ્રાન્ડસન્સ છે એ પણ ઓસ્ટ્રેલિયામાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે. હેરિસને પોતે અનેક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે અને ઘણી બધી વાર એમનું સન્માન પણ થયું છે. એમને ઘણા બધા એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા છે. દાન પુણ્યનો મહિમા આપણા શાસ્ત્રોમાં અને ધર્મમાં ઘણી બધી જગ્યાએ કરવામાં આવ્યો છે, પરંતુ આપણે ઘણી બધી વખત આર્થિક દાન કરી શકતા નથી હોતા. ત્યારે કોઈ વ્યક્તિનો જીવ બચી શકે એ માટે બ્લડ ડોનેશન કરવું એટલે કે રક્તદાન કરવું તો એ પણ ખૂબ મોટું દાન છે. આશા છે કે જેમ્સ હેરિસનની આ સ્ટોરીમાંથી તમને પણ પ્રેરણા મળી હશે. આ વિડીયો વધુને વધુ લોકો સાથે શેર કરજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.